નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ભારતનું રાજ્ય બંધારણ, ઘડતર અને લક્ષણો, જેના વિશે બંધારણના લક્ષણો વિશે અગાઉ આપણે વાત કરી ગયા છીએ. બંધારણના 3 લક્ષણો વિશે અગાઉના ટોપિકની અંદર વાત કરેલી છે, જેમાં એક લિખિત દસ્તાવેજ કે વિશ્વનો સૌથી મોટો લિખિત દસ્તાવેજ છે. પછી બંધારણના કદની વાત કરી તો વિશ્વમાં સૌથી મોટું કદ ધરાવતું આપણું બંધારણ છે. ત્રીજું લક્ષણ જોયું, એક જ નાગરિકત્વ, કે આપણા દેશની અંદર વસવાટ કરતા દરેક નાગરિકને એક જ નાગરિકત્વ મળેલું છે. પછી તે કોઈ પણ રાજ્યની અંદર રહેતો હોય, યુએસએની જેમ રાજ્યનું અને રાષ્ટ્રનું એવા અલગ નાગરિકત્વ આપણા દેશની અંદર આપવામાં આવતા નથી. એક જ એવું રાજ્ય છે કે જ્યાં બેવડી નાગરિકત્વની પ્રથા છે, જે છે જમ્મુ કાશ્મીર. ચોથું લક્ષણ આપણે જોઈએ છીએ કે સમવાય તંત્ર ધરાવતું આપણું બંધારણ છે. સમવાય તંત્રની અંદર આપણે વાત કરીએ તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, આ બંને વચ્ચે કાર્યની વહેંચણીની અંદર સમવાય છે. કેટલાક નિર્ણયો છે એ કેન્દ્ર સરકાર લે છે, કેટલાક નિર્ણયો રાજ્ય સરકાર લે છે અને કેટલાક નિર્ણયો બંને સાથે મળીને લે છે. એ જ રીતે આવકની વહેંચણી છે, તેમાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના ભાગ જોવા મળે છે. જો સમવાય તંત્રની વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિભાજન કરવામાં આવેલું છે. કઈ રીતે વિભાજન કરેલું છે, શેનું વિભાજન કરેલું છે, એના વિશે જો જોઈએ તો એની 3 યાદી છે એ બહાર પાડવામાં આવેલી છે. એક કેન્દ્ર યાદી છે, બીજી છે એ રાજ્યોની યાદી છે અને ત્રીજી છે એ સંયુક્ત યાદી છે. હવે 3 યાદીની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ કેન્દ્ર યાદીની, તો જેને આપણે સંઘ યાદી તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ રાષ્ટ્ર છે, એટલે સંઘ યાદી પણ કહેવાય. કે ભારત સંઘ પાસે કેટલી યાદી છે, કેટલા વિષયો છે, કે દેશ છે તે શું કાર્ય કરે છે. તો આપણા દેશ પાસે એટલે કે કેન્દ્ર પાસે 97 વિષયો છે, કે 97 બાબતો છે એની દેખરેખ, એની રખેવાળી, એને લગતા કાયદાઓ છે જે સંસદની અંદર ઘડવામાં આવે છે. એટલે 97 વિષયોના કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે છે. 97 વિષયો જે છે, તો એ 97 વિષયોની અંદર ક્યાં અમુક વિષયો, જો અગત્યના વિષયો આપણે જોઈએ તો એમાં સંરક્ષણને લગતા કાયદાઓ છે. દેશનું રક્ષણ કરવા માટેની જે જવાબદારી છે એ કેન્દ્ર સરકારની છે. પછી વિદેશી બાબતો, બીજા દેશ સાથે આયાત નિકાસ કઈ વસ્તુની કરવી, સેના ઉપર પ્રતિબંધ મૂકવો, આ બધું આમ વિદેશી બાબતોમાં આવે. અણુશક્તિ, કારણ કે કોઈ રાજ્યને જો અણુશક્તિ છે એ મેળવવા માટે કેન્દ્ર સરકાર છે સત્તા આપે, તો તે રાજ્ય છે સર્વોપરી બનવાની ટ્રાય કરે, બીજા રાજ્યને નુકસાન પહોંચાડવા માટેનું પણ કાર્ય કરી શકે. એટલે અણુશક્તિ છે એ પણ રાજ્ય સરકાર પાસે નથી, કેન્દ્ર સરકાર પાસે છે. એ જ રીતે નાણું, વીમો, બેન્કિંગને લગતા બધા વહીવટો, તાર, ટપાલ, રેલવે, આ એવા વિષયો છે કે જેમાં કેન્દ્ર સરકાર સર્વોપરી છે. પછી રાજ્ય સરકાર છે એને આની અંદર થોડીક છૂટછાટો સરકારે આપેલી, કેન્દ્ર સરકારે આપેલી હોય છે, પણ મોટે ભાગે આ બધા ક્ષેત્રોની અંદર અંતિમ નિર્ણયો છે એ બધા કેન્દ્ર સરકારના હોય છે. એવી રીતે આપણે બીજો જે ભાગ છે, બીજું વિભાજન છે કે જે રાજ્યોની યાદી છે, તો રાજ્યોની યાદીમાં જોઈએ તો રાજ્ય પાસે 66 વિષયો છે. આવા પ્રશ્નો પણ પૂછવામાં આવે, નાના પ્રશ્નો પૂછાય, ખાલી જગ્યાની અંદર પૂછવામાં આવે, જોડકાની અંદર પૂછવામાં આવે. એક સાઈડની અંદર કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી હોય, અને બીજી સાઈડની અંદર 97 વિષય, 66 વિષય અને 47 વિષયો આપેલા હોય. તો આ રીતે જોડકામાં પણ પૂછાય છે, ખાલી જગ્યાની અંદર પણ પૂછી શકાય, ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછી શકાય. એવો પ્રશ્ન પૂછાય કે
કેન્દ્ર સરકાર પાસે કેટલી યાદી છે? તો કેટલા વિષયોની યાદી છે? તો 97 વિષયોની યાદી. રાજ્ય સરકાર પાસે કેટલા વિષયોની યાદી છે? તો 66 વિષયોની યાદી છે તે રાજ્ય સરકાર પાસે છે. કઈ કઈ એવી યાદી છે રાજ્ય સરકાર પાસે અગત્યની? તો તેમાં રાજ્યની અંદર કાયદો ઘડવાની સત્તા. રાજ્યમાં કઈ અગત્યનો નિર્ણય લેવો હોય તો રાજ્ય સરકાર રાજ્યમાં કાયદો ઘડી શકે છે. જે ધારાગૃહો કે વિધાનસભા ગૃહો છે તે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાયદો ઘડી શકે છે. પછી શિક્ષણ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એને લગતા જે કંઈ કાયદાઓ છે એ બધા, કૃષિ માટેની કોઈ યોજનાઓ હોય, સિંચાઈની યોજના હોય, આરોગ્યને લગતું કોઈ પણ વિષય છે, બાબતો છે, તે ભૂમિ, રાજ્યનો આંતરિક વ્યાપાર વાણિજ્ય વિષયક સેવાઓ, આ બધામાં રાજ્ય સરકાર છે તે પોતે કાયદા ઘડી શકે, અમલમાં મૂકી શકે છે. કેન્દ્રને જો એવું લાગે કે કોઈ પણ રાજ્ય સરકાર છે તે વ્યવસ્થિત રાજ્ય ચલાવી શકતી નથી, રાજ્યની અંદર જો અંધાધૂંધી હોય તેવું કેન્દ્ર સરકારને લાગે, તો કેન્દ્ર સરકાર છે તે રાજ્ય સરકારની સંમતિથી અથવા તો સંમતિ વગર પણ પોતાની પાસે જે અનામત પોલીસ દળ છે તે અનામત પોલીસ દળ છે તે રાજ્યની અંદર મોકલી શકે અને રાજ્યની અંદર શાંતિ સ્થાપી શકે છે. એટલે આ રીતે કેન્દ્ર પાસે, ભલે રાજ્ય પાસે સત્તા છે પણ તે સત્તા વિરુદ્ધ જો રાજ્ય સરકાર જતી હોય અને રાજ્યની અંદર એકંદરે શાંતિ સલામતી ન હોય ત્યારે કેન્દ્ર સરકાર છે એની અંદર દખલગીરી કરી શકે છે. રાજ્ય સરકારની મંજૂરી લેવાની પણ કેન્દ્રને જરૂર નથી. એટલે રાજ્ય સરકાર છે એને એક બાજુ કરી અને કેન્દ્ર સરકાર છે એ પોતાના હસ્તક તે રાજ્ય છે એની અંદર રાજ્યપાલ શાસન છે તે લાવી શકે છે અને રાજ્ય સરકાર છે એને બરતરફ પણ કરી શકે છે, જો આવું થાય તો. પછી ત્રીજી યાદી છે એમાં સંયુક્ત યાદી છે. એટલે સંયુક્ત યાદીની અંદર 47 વિષયો છે. ટૂંકો પ્રશ્ન પૂછાય કે સંયુક્ત યાદીની અંદર કેટલા વિષયો છે? તો 47 વિષયો છે. કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પાસે છે. બંને સાથે મળી અને કોઈ પણ રાજ્યની અંદર કંઈ કાયદો ઘડવો હોય તો ઘડી શકે છે. બંને વચ્ચે કાયદાની બાબતમાં જો કોઈ તકરાર થાય, સંઘર્ષ થાય, મુશ્કેલી ઊભી થાય તો કેન્દ્રનો કાયદો છે તે ચડિયાતો ગણવામાં આવે છે. એટલે કેન્દ્રનો કાયદો અને રાજ્યનો કાયદો, રાજ્ય પોતે કંઈક અલગ કાયદો ઘડવા માટે પ્રયત્ન કરે અને જો કોઈ વ્યક્તિ છે એનો વિરોધ કરે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના કાયદા છે જેમાંથી કેન્દ્ર સરકારનો કાયદો છે તે ચડિયાતો સાબિત થાય છે. એટલે આ રીતે સંયુક્ત યાદીની અંદર પણ કેન્દ્ર સરકારને સમવાય તંત્રમાં પણ વિશેષ સત્તા આપવામાં આવેલી છે. એટલે રાજ્ય સરકાર કરતા વધુ સત્તા કેન્દ્ર પાસે છે, જે સાબિત થાય છે. સંયુક્ત યાદીની અંદર એવા કયા કાયદા આવે છે કે જેની અંદર દીવાની કાયદાઓ હોય, ફોજદારી કાયદા છે, લગ્ન અને છૂટાછેડા અને ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘોનો સમાવેશ છે તે આ સંયુક્ત યાદીની અંદર થાય છે. એવો પ્રશ્ન પૂછવામાં આવે કે લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ, આ વિષયને લગતો કાયદો છે અથવા આ વિષય છે તે કઈ યાદીની અંદર આવે છે? લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણને લગતો વિષય છે એ ત્રણમાંથી કઈ યાદીમાં આવે છે? કેન્દ્ર યાદીમાં આવે છે, રાજ્યની યાદીમાં આવે છે કે સંયુક્ત યાદીમાં આવે છે? તો આપણને ખબર હોવી જોઈએ કે આ સંયુક્ત યાદીની અંદર આવે છે. એવી રીતે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સંરક્ષણને લગતો કાયદો છે એ કઈ યાદીમાં આવે છે? તો સંરક્ષણને લગતો કાયદો છે એ કેન્દ્ર યાદીમાં આવે છે. આ સિવાય, આ ત્રણ યાદી સિવાય એક વિશેષ યાદી પણ બહાર પાડવામાં આવેલી છે જેને શેષ સત્તાઓ તરીકે ઓળખવામાં આવે. શેષ સત્તા કે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચણી થઈ નથી એવા વિષયો જે છે, એવી બાબતો જે છે કે જે વધારાના વિષયો છે જેમાં શેષ સત્તામાં કાયદો ઘડવાની સત્તા સંસદને છે.
એટલે આમાંથી જે કંઈ 97, 66 અને 47 આ સિવાયની જો કોઈ બાબતની અંદર કાયદો વ્યવસ્થા જાળવવી હોય, જો કોઈ નવા સોરી જો કોઈ નવા કાયદા ઘડવા હોય તો સંસદની અંદર તે કાયદા ઘડી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણીની બાબતમાં પણ આ શેષ સત્તાઓની અંદર વહેંચણી થઈ છે, જેમાં કેન્દ્ર સરકાર પાસે આબકારી જકાત, આયાત નિકાસ જકાત અને આવક વેરો જે કેન્દ્ર સરકાર પાસે છે, જ્યારે રાજ્ય સરકાર પાસે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ અને શિક્ષણ વેરો આ રાજ્ય સરકાર પાસે છે. આ સિવાય રાજ્ય પાસે આવકના સ્ત્રોત ઓછા હોવાને કારણે રાજ્યને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય લેવી પડે છે. એટલે આ રીતે દરેક રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર છે તે જુદા જુદા વિષયમાં કે જુદા જુદા હેડે ગ્રાન્ટ આપે છે અને આ રીતે રાજ્ય સરકાર છે તે ગ્રાન્ટનો ઉપયોગ કરી અને પોતે પોતાના રાજ્યના વિકાસ માટે પ્રયત્ન કરે છે. હવે આવતીકાલે આપણે આના પછીનું જે લક્ષણ છે એ જોશું. નમસ્કાર. અને એક આમાંથી પ્રશ્ન આવતીકાલે તમારે જે લખવાનો છે, જે પ્રશ્ન છે, ભારતના બંધારણમાં કેટલી યાદી મૂકવામાં આવી છે, કુલ કેટલી યાદી આપણા બંધારણની અંદર છે તેના વિશે વિગતવાર માહિતી આપો. એટલે ભારતના બંધારણની અંદર જેટલી યાદી મૂકવામાં આવેલી છે આ યાદી વિશે વિગતવાર માહિતી આપો. બીજું કે તમે જ્યારે હોમવર્ક કરો છો ત્યારે હોમવર્કના પેજ ઉપર 2 પેજ હોય તો 2 પેજ ઉપર, 3 પેજની અંદર જવાબ થતો હોય તો 3 પેજ ઉપર, દરેક પેજ ઉપર તમારું નામ અને રોલ નંબર અવશ્ય લખશો. નમસ્કાર.